મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં પકડાયેલા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ હાલમાં મોરબીની જેલમાં છે. જેલમાં તેઓને વીઆઈપી સુવિધા મળી રહી હોવાના આક્ષેપ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ કર્યો છે. જયસુખ પટેલને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા તેઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડીજીપી વિકાસ સહાય અને અધિક પોલીસ મહાનિર્દેશક જેલને લેખિત રજૂઆત કરી છે. મહત્વપૂર્ણ છે કે મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા. આ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 6 આરોપીઓ જામીન ઉપર મુક્ત થયા છે અને 4 આરોપી હાલ મોરબીની જેલમાં છે. જયસુખ પટેલ રાજકીય વગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી ગમે ત્યારે બહાર જવાની સુવિધા ભોગવતો હોવાથી વડોદરા, અમદાવાદ, રાજકોટ અથવા સુરતની જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ છે. મોરબીની સબજેલના છેલ્લા 3 મહિનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તેઓએ માંગ કરી છે, જ્યારે મોરબી સેશન્સ કોર્ટમાં કાર્યવાહી માટે ખાનગી વાહનમાં લાવીને સ્થાનિક અધિકારીઓ પરોક્ષ રીતે મદદ કરી વીઆઈપી સવલત પૂરી પાડતા હોવાનો લેખિતમાં આક્ષેપ કર્યો છે. ઝુલતા પુલ દુર્ઘટનાના 100 જેટલા મૃતકોના પરિવારોએ આજરોજ મુખ્યમંત્રી શ્રી, ગૃહ વિભાગ, ડીજીપી, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને ડીજીપી જેલ વિભાગને આજરોજ એક વિનંતીભર્યો પત્ર લખેલો છે કે આ ઝુલતા પુલ દુર્ઘટનાના જે મુખ્ય આરોપી છે, જે હાલ મોરબી સબ જેલમાં બંધ છે, એમને અમારા માનવા મુજબ આપણે મોરબી કોર્ટમાં પણ ઘણી બધી વાર ખાનગી વાહનોમાં લઈ આવેલ છે, એવું અમને ધ્યાને આવેલ છે. તો અમને એવું લાગે છે કે ભાઈ જો એને જાહેરમાં ખાનગી વાહનોમાં લઈ આવતા હોય તો સબ જેલમાં એને જે કાંઈ વીઆઈપી ટ્રીટમેન્ટ છે, જે નિયમ વિરુદ્ધ છે અથવા એને મળવાપાત્ર નથી એવી સુવિધાઓ એને મળી રહી છે. એટલે એ સુવિધાઓ બંધ થાય અને જે આરોપી છે એ સ્થાનિક રીતે ખૂબ જ પ્રભાવી, આર્થિક, સામાજિક રીતે, રાજકીય રીતે પ્રભાવી વ્યક્તિ છે. એટલે ભવિષ્યમાં આ પીડિત પરિવારોને ડરાવી ધમકાવીને કાંઈ ન્યાયિક પ્રક્રિયાઓથી દૂર રાખવાના પ્રયત્નો કરી શકે છે. એટલે અમે એવી વિનંતી કરી છે કે જે આ દુર્ઘટનાના મુખ્ય આરોપી છે એમને મોરબી સિવાયની કોઈ પણ સેન્ટ્રલ જેલ હોય ત્યાં એમને ખસેડવામાં આવે એવી અમારી વિનંતી છે.